ભાવનગર શહેરના કલચરિયાપરામાં રહેતા ગીતાબેન મેનના પુત્ર એવા કુમાર નામના યુવાનને જોગીવાલની ટાંકી લીમડીવાડી ચોકમાં નાસ્તો લેવા ગયા હતા। તે દરમિયાન 5 થી 7 જણા ઉશ્કેરાયેલા શખ્સો એકસામ કરી ધોકા પાઇપ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા 4 થી 5 શખ્સોને ઝડપી લઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યારે 2 વધુ આરોપી ઇમરાન બિન ઉર્ફે જીવતી, અબ્બાસ હુસેન કેરુન રહે કાગદીવાડ મસ્જિદ સામે બગાતળાવ અને રમીઝ ઉર્ફે ગુંડુ અબ્દુલ રજાક યમની રહે સાંઢિયાવાડ આરોપવાડ જોગીવાલની ટાંકીવાળાને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બેસી જાઓ આપણે, બેસી જાઓ.